કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તમે બધા વિડિયો લેક્ચર દ્વારા તમારા અભ્યાસક્રમને આગળ વધારી રહ્યા છો અને મને લાગે છે કે તમને બધાને બહુ સરસ રીતે સમજ પણ પડી હશે. આપણે અત્યારે તમારા 11મા ચેપ્ટરને એટલે કે બેંક સિલેક્ટમેન્ટને ભણી રહ્યા છીએ. આપણે બધા બેંક સિલેક્ટમેન્ટને બહુ સારી રીતે સમજ્યા છીએ. હવે તેમાં ગયા વિડિયો લેક્ચર દ્વારા આપણે દાખલા 9ને તૈયાર કર્યો હતો. હવે આપણે 10મો દાખલો તૈયાર કરવાનો છે. પરંતુ જો તમે રકમ જુઓ તો 10મા દાખલામાં કંઈક અલગ રીતે તમને રકમ આપેલી છે. પહેલાં તો એના માટે તમારે બેંક સિલેક્ટમેન્ટનો અર્થ જાણવો પડે કે કોઈ પણ તારીખે રોકડ મેં પ્રમાણેની સિલક અને પાસબુક પ્રમાણેની સિલકમાં કોઈ તફાવત હોય તો તે તફાવતના કારણોને શોધીને વેપારી તેને દૂર કરવા માટે જે પત્રક પોતાના ત્યાં બનાવે છે તેને બેંક સિલેક્ટમેન્ટ કહેવાય છે. આ અર્થ તમે બધા જ્યારે આપણે આ પ્રકરણ શરૂ કર્યું ત્યારે તમને બધાને તેનો ખ્યાલ હતો અને તમે અત્યાર સુધી ઘણા બધા દાખલાઓમાં આપેલી ભૂલોને તમે બેંક સિલેક્ટમેન્ટમાં સુધારીને લખી પણ છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, હવે જે તમારી સામે દાખલો આવે છે તેમાં એક પણ પ્રકારની ભૂલ તમને તારવણી કરીને આપી નથી. એનો મતલબ કે ભૂલ નથી એવું નથી, ભૂલ તો છે જ, પણ તારવણી કરીને આપી નથી. તો તમારે તે તારવણી કરવાની છે. એના માટે તમને હું રકમ બતાવું છું. તમારી સામે 10મો દાખલો આજે આપણે ગણીએ છીએ. દાખલા નંબર 10માં તમને એવું કહ્યું છે, નીચે આપેલી માહિતી પરથી મેકવાનનો મે મહિનાનો બેંક સિલેક્ટમેન્ટ તૈયાર કરો. તો માહિતીમાં શું આપ્યું છે? તો માહિતીમાં રોકડ મેળ કે જે વેપારી દ્વારા બનેલો છે તે આપ્યું છે. એમાં બેંકનું ખાતું જ આપ્યું છે. રોકડ મેળમાં કુલ 3 ખાના હોય. તમે આગળ રોકડ મેળનું ચેપ્ટર શીખ્યા છો, રોકડ, બેંક અને વટાવ. તેમાંથી અહીંયા માત્ર બેંક ખાતાની જ અસરને જોવાની છે એટલે બેંક ખાતું બનાવીને આપ્યું છે. અને એની સાથે સાથે તમે જો પેજ ફેરવશો તો તમને બેંક દ્વારા તૈયાર થતી પાસબુક આપેલી છે. આ પાસબુક છે. તો આનો અર્થ શું થાય? તમારે રોકડ મેળ કે જે વેપારીએ બનાવ્યો છે અને પાસબુક કે જે બેંક દ્વારા બનાવી છે તેને તમારે સરખાવવાની છે. આપણને નિયમ ખબર છે કે રોકડ મેળમાં ઉધાર બાજુ જે વ્યવહારની નોંધ થાય તેની પાસબુકમાં જમા બાજુ નોંધ થાય છે અને જેની રોકડ મેળમાં જમા બાજુ નોંધ થાય એની પાસબુકમાં ઉધાર બાજુ નોંધ થાય છે. તો હવે આપણે આ દાખલાને ગણવા માટે રોકડ મેળ અને પાસબુક બંનેને સરખાવવાના છે. જે તરફ વ્યવહાર ન નોંધાયો હોય તે તરફ તમારે બેંક સિલેક્ટમેન્ટમાં નોંધવાનો છે. એટલે કે પાસબુકમાં ઉધાર બાજુ નોંધાયા હોય અને રોકડ મેળમાં જમા બાજુ ન નોંધાયા હોય તો તમારે એ રકમને બેંક સિલેક્ટમેન્ટમાં જમા બાજુ નોંધવાના છે. તેવી રીતે પાસબુકમાં જમા બાજુ નોંધાયા હોય અને રોકડ મેળમાં ઉધાર બાજુ ન નોંધાયા હોય તો તમારે બેંક સિલેક્ટમેન્ટમાં ઉધાર બાજુ નોંધવાના છે. એટલે કે જે બાજુ નોંધ ન થઈ હોય તે તરફ તમારે તેની નોંધ કરવાની છે. આ પહેલો મુદ્દો તમારે યાદ રાખવાનો. અને બીજો મુદ્દો યાદ રાખવાનો છે કે જ્યારે તમને રોકડ મેળ અને પાસબુક બંનેનો ઉતારો આપેલો હોય, નમૂનો, નકલ, તો તમારે દાખલાની શરૂઆત રોકડ મેળ પ્રમાણે બાકી આગળ લઈ ગયાથી તૈયાર કરવાની. એટલે કે રોકડ મેળમાં બાકી આગળ લઈ ગયા જ્યાં લખ્યું છે તે રકમથી તમારે દાખલાની શરૂઆત કરવાની. તો આ બે વસ્તુને બરાબર યાદ રાખવાની છે. તો ચલો ત્યારે એ બે વસ્તુને ધ્યાનમાં લઈને આપણે દાખલા નંબર 10નો બેંક સિલેક્ટમેન્ટ બનાવીએ. તો મેં જેમ તમને હમણાં કહ્યું કે તમારે રોકડ મેળની બાકી આગળ લઈ ગયાથી દાખલો શરૂ કરવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રોકડ મેળમાં જમા બાજુ, આ જમા બાજુ છે, બાકી આગળ લઈ ગયા 12,600 લખ્યા છે. તો આ બેંક સિલેક્ટમેન્ટની શરૂઆત 12,600થી થશે. 12,600 જમા બાજુ લખ્યા છે એનો અર્થ એવો થાય કે તે ઉધાર બાકી છે. ખાતાનો નિયમ છે, જે બાજુ તફાવત પડે એની વિરુદ્ધ બાકી કહેવાય. એટલે જમા બાજુ તફાવત પડ્યો છે તો ઉધાર બાકી કહેવાશે. તો એ બધા આપણને બધાને ખબર છે
કે રોકડ મેળ પ્રમાણે ઉધાર બાકીને બેંક શિલ્લક કહેવાય. તો દાખલાની શરૂઆત 12,600થી થશે. બેંક શિલ્લક છે રોકડ મેળ પ્રમાણે, એટલે આપણે અહીંયા મેં ખાના દોર્યા છે. મેકવાનના ચોપડે મે મહિનાનો બેંક શિલ્લક મેળ, ક્રમ, વિગત, ઉધાર અને જમા, એ તો ખાના આપણને બધાને ખબર છે. રોકડ મેળ પ્રમાણે બેંક શિલ્લક 12,600 ઉધાર બાજુ લખ્યા, ઉધાર બાકી છે. તો દાખલાની શરૂઆત આ રીતે આપણે કરવાની છે. હવે આગળ વિચારીએ, તમારે વિગત અને રકમને જોવાનું છે. તારીખ સાથે કોઈ સરખામણી ન કરશો, વિગત અને રકમને તમારે સરખાવવાના છે. અહીંયા લખ્યું છે બાકી આગળ લાવ્યા 6,000, ઉધાર બાજુ લખ્યું છે પહેલી તારીખે બાકી આગળ લાવ્યા. એનો અર્થ કે આ રકમ પાસબુકમાં જમા બાજુ હોવી જોઈએ. તો આપણે જોઈએ કે પાસબુકમાં જમા બાજુ લખ્યા છે 6,000, બાકી આગળ લાવ્યા તરીકે. એનો અર્થ કે આ વ્યવહારની રોકડ મેળમાં પણ નોંધ થઈ છે અને પાસબુકમાં પણ નોંધ થઈ છે, એટલે આ વ્યવહારથી કોઈ ભૂલ નથી. તો પહેલાં એ રીતે આપણે સરખામણી કરી. બીજો વ્યવહાર જોઈએ. તપન ખાતે 18,000, રોકડ મેળની ઉધાર બાજુ 18,000 લખ્યા છે તપન ખાતે. પાસબુકમાં જમા બાજુ લખેલા છે તપન ખાતે 18,000. આપણે જમા કોલમ જોવાનું છે, તો 18,000 લખેલા છે તપન ખાતે. એનો મતલબ કે આ વ્યવહારની પણ કોઈ ભૂલ નથી. ત્યારબાદ વિશ્વા ખાતે 4500, તો આપણે વિશ્વા ખાતે 4500 રૂપિયાની નોંધ જમા બાજુ નથી, વિશ્વાનું નામ જ નથી. તો એનો અર્થ કે આ વ્યવહારની પાસબુકમાં જમા બાજુ નોંધ નથી. પહેલાં બધા વ્યવહાર એકસાથે જોઈ લઈએ, એટલે વિશ્વાના નામ પર આપણે ટીક માર્ક કરીશું. પછી શાન ખાતે 300, તો શાન ખાતે 300 લખ્યા છે, તો અહીંયા શાન ખાતે 300 પણ લખેલા નથી. તો એનો મતલબ એવો થયો કે રોકડ મેળમાં વિશ્વ અને શાનનું નામ ઉધાર બાજુ છે, પરંતુ તેની પાસબુક બાજુ નોંધ જમા બાજુ નથી. તો આપણે તે જમા કરવાના છે. તો 4800 રૂપિયા, 4500 અને 300, 4800 રૂપિયા આપણે પાસબુકમાં જમા કરવાના છે, એટલે કે બેંક શિલ્લક મેળમાં જમા કરવાના. તો અહીંયા 4,800 જમા કર્યા છે. નોંધ થશે રોકડ મેળમાં નોંધેલ પરંતુ પાસબુકમાં જમા ન થયેલ છે. આપણે કારણ આ રીતે લખવાનું કે રોકડ મેળમાં તો નોંધ્યા છે, પરંતુ પાસબુકમાં જમા થયેલા નથી. વિશ્વાના 4500, શાનના 300, ટોટલ 4,800. તો આ પ્રમાણે તમારે બેંક શિલ્લક મેળમાં એક તફાવતનું કારણ તમે શોધ્યું. હજી તમારે આ તરફ તો ઉધાર બાજુના નામ પૂરા થઈ ગયા, પણ પાસબુકમાં જમા બાજુના નામને પણ તમારે ધ્યાનમાં લેવાના. જેમાં અહીંયા તમને 9,000 રૂપિયા દેખાય છે કુંજલ ખાતે. તો પાસબુકમાં જમા બાજુ 9,000 લખ્યા છે કુંજલ ખાતે, પરંતુ આની નોંધ રોકડ મેળમાં ઉધાર બાજુ નથી. તમે જોઈ શકો છો કે રોકડ મેળમાં ઉધાર બાજુ 9,000 રૂપિયા લખેલા નથી. તો એ 9,000 રૂપિયા આપણે ઉધાર બાજુ લખવાના છે. કારણ લખાશે પાસબુકમાં જમા કરેલ પરંતુ રોકડ મેળમાં ઉધાર ન લખેલ છે કુંજલ 9,000 રૂપિયા. તો આ પ્રમાણે તમારે કારણના શબ્દો લખીને નોંધ કરવાની રહેશે. તો આ 9,000 રૂપિયા ઉધાર થયા. એટલે કે હવે રોકડ મેળની ઉધાર અને પાસબુકની જમા બાજુ આપણે ચેક કરી લીધું. હવે એની વિરુદ્ધ બાજુ આવીએ કે રોકડ મેળની જમા અને પાસબુકની ઉધાર. તો પહેલું છે ભાડા ખાતે 3,000, રમાને ચેક આપ્યો. રોકડ મેળમાં જમા બાજુ 3,000 રૂપિયા રમાને ચેક આપ્યો એવું લખેલું છે. આની પાસબુકમાં ઉધાર બાજુ નોંધ હોવી જોઈએ. તો અહીંયા લખેલું છે રમા ખાતે 3,000 રૂપિયા ઉધાર બાજુ. એનો અર્થ કે આ વ્યવહારની કોઈ ભૂલ નથી. તો બીજો વ્યવહાર જોઈએ. ઘનશ્યામ ખાતે 1,500, તો ઘનશ્યામના 1,500 રોકડ મેળમાં જમા છે. આ તરફ ઉધાર બાજુ 1,500 રૂપિયા લખેલા નથી, 1,500ની નોંધ જ નથી. તો ઘનશ્યામના નામ પર તમારે ટીક કરવાનું છે.
પછી લખ્યું છે પ્રકાશ ખાતે 2400. તો રોકડ મેળમાં જમા બાજુ પ્રકાશ ખાતે 2400 છે. અહીંયા ઉધાર બાજુ પ્રકાશ ખાતે 2400 લખેલા છે. પ્રકાશ ખાતે 2400 એટલે આ વ્યવહારની ભૂલ નથી, આ વ્યવહાર નોંધાઈ ગયો છે. ત્યાર પછી કમિશન ખાતે ચિંતનને ચેક આપ્યો 300 રૂપિયા. તો ચિંતનને આપેલા ચેકને 300 રૂપિયાની નોંધ પાસબુકમાં ઉધાર બાજુ નથી, એટલે એના નામ પર પણ આપણે ટીક કરીશું. તો ચિંતનના નામ પર ટીક કરીએ. પછી રજની ખાતે 6000. તો રજનીના ચેક 6000 છે, તેની નોંધ આપણે અહીંયા ઉધાર બાજુ નથી, તો 6000 પર પણ આપણે ટીક કરીશું. તો આ પ્રમાણે હરેશ ખાતે 3000. તો હરેશના 3000 રૂપિયા રોકડ મેળમાં જમા બાજુ છે, પરંતુ પાસબુકમાં ઉધાર બાજુ 3000 રૂપિયા આપેલા છે, એટલે એ વ્યવહારની કોઈ ભૂલ નથી. હવે તમને બધાને ખબર પડી ગઈ હશે કે આ રીતે તમારે સરખામણી કરવાની છે. સરખામણી કરતાં આપણને એવો ખ્યાલ આવ્યો કે ઘનશ્યામનો ચેક, કમિશનનો ચેક અને રજનીનો ચેક રોકડ મેળમાં તો જમા બાજુ છે, પરંતુ તેની પાસબુકમાં ઉધાર બાજુ નોંધ નથી. તો આપણે 3નો સરવાળો 1500, 300 અને 6000, 7800 ઉધાર બાજુ લખવાના છે. તો તમે અહીંયા જોઈ શકો છો 7800 ઉધાર કરેલા છે. કારણ લખાશે રોકડ મેળમાં જમા કરેલ પરંતુ પાસબુકમાં ઉધાર ન લખેલ ચેક. ત્યાર પછી તમારે એનું વર્ગીકરણ લખવાનું. ઘનશ્યામના 1500, કમિશનના 300 અને રજનીના 6000, ટોટલ 7800 આપણે ઉધાર કર્યા. તો આ પ્રમાણે તમારે ઉધાર બાજુ લખવાના. હજી આપણે માત્ર રોકડ મેળની જમા બાજુ જ ચકાસી છે. સાથે સાથે તમારે એ પણ જોઈ લેવાનું કે પાસબુકમાં ઉધાર બાજુ લખેલા હોય અને રોકડ મેળમાં જમા ના લખ્યા હોય એ પણ આપણે નોંધવા પડે. તો 30 રૂપિયા છે, જુઓ બેંક ચાર્જિસ 30 રૂપિયા લખેલો છે, બેંક ચાર્જિસના, એટલે કે પાસબુકમાં 30 રૂપિયા ઉધાર છે, પરંતુ તેની રોકડ મેળમાં જમા બાજુ નોંધ નથી. તો રોકડ મેળની જમા બાજુ 30 રૂપિયા લખ્યા નથી, તો આપણે જમા બાજુ 30 રૂપિયા લખવાના છે. 30 રૂપિયા જમા બાજુ લખાશે. પાસબુકમાં ઉધાર કરેલ બેંક ચાર્જ જેની રોકડ મેળમાં નોંધ નથી, 30 રૂપિયા જમા કર્યા. તો આ પ્રમાણે તમારે તેની નોંધ કરવાની. સાથે સાથે તમે અહીંયા વિચારીએ 15000 રૂપિયા જયના ઉધાર બાજુ લખેલા છે. પાસબુકમાં ઉધાર બાજુ જયના 15000 લખ્યા છે, પણ એ 15000ની નોંધ રોકડ મેળમાં જમા બાજુ લખેલી નથી. તો આપણે જમા બાજુ 15000 રૂપિયા લખવાના છે. પાસબુકમાં ઉધાર થયેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક જયનો 15000. તો આ પ્રમાણે આપણે રોકડ મેળ અને પાસબુકના એક વ્યવહારને આપણે જોવાના. જે તરફ જેની નોંધ ન થઈ હોય તેની નોંધ તમારે બેંક સિલક મેળમાં કરવાની છે. ઉધાર બાજુ ના થયા હોય તો ઉધાર બાજુ અને જમા બાજુ ન થયા હોય તો જમા બાજુ. મને લાગે છે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે. હવે રોકડ મેળમાં ઉધાર બાજુ લખેલા એટલે બેંક સિલક મેળમાં ઉધાર બાજુની રકમોનો સરવાળો 12600, 9000, 7800, ટોટલ છે 29400. અને જમા બાજુ લખેલી રકમોમાં 4800, 30 અને 15000, 19830. તો આ પ્રમાણે તમારે સરવાળો કર્યો. હવે મોટી રકમ બંને બાજુ લખાશે. તો 29400 મોટી રકમ છે, તો બંને બાજુ 29400 લખ્યા. આ 29400માંથી 19830 રૂપિયા તમે બાદ કરવાના છે. તો બાદ કરતાં તફાવતની રકમ આવી 9570. જમા બાજુ તફાવત આવી છે. હવે આપણને પહેલાંનો નિયમ યાદ છે કે આપણો દાખલો રોકડ મેળ પ્રમાણેની બાકીથી શરૂ થયો છે. તો જવાબ તમારો પાસબુક પ્રમાણે આવ્યો કહેવાય. અને પાસબુક પ્રમાણે જમા બાકી છે, કારણ કે જમા બાજુ તફાવત પડ્યો છે, તો પાસબુક પ્રમાણે જમા બાકીને બેંક સિલક કહેવાય. તો આ આપણો જવાબ આવે પાસબુક પ્રમાણે બેંક સિલક 9570. તો આ રીતે જ્યારે તમારી સામે રોકડ મેળ અને પાસબુક બંને દોરીને આપેલા હોય તો તફાવતના કારણો તમારે જાતે શોધવાના છે.
અને ત્યાર પછી તેને તમારે બેંક સિલકમેન્ટમાં નોંધવાના છે. સાથે સાથે મિત્રો એક વસ્તુ તમને બતાવું કે તમે જે આ દાખલો ગણ્યો છે એ સાચો છે કે ખોટો છે તમને તરત જ રકમ પરથી ખબર પડી જશે. જેમ કે અહીંયા હું તમને બતાવું, જુઓ આ રોકડ મેળ સિલક બતાવે છે 12,600 અને પાસબુક સિલક બતાવે છે જે આપણો જવાબ છે બાકી આગળ લઈ ગયા 9,570. તો 9,570 પાસબુકમાં છે, રોકડ મેળમાં 12,600 છે એટલે તફાવત છે. તો એ તફાવતને આપણે દૂર કરવા માટે 12,600થી દાખલો શરૂ કર્યો અને આપણો જવાબ 9,570 રૂપિયા આવ્યો. અહીંયા 9,570 રૂપિયા બાકી આગળ લઈ ગયા તરીકે બાકી બતાવી છે. આપણો પણ જવાબ 9,570 જ આવે છે એટલે આપણો દાખલો સાચો છે. તો આ પ્રમાણે તમારે દાખલાને ચેક પણ કરી શકાશે. તો હવે તમને બધાને આ રીતે ગણતરી ખબર પડી ગઈ હશે. એમાં જ આપણે બીજો એક દાખલો આગળ ગણીએ. દાખલા નંબર 11. તમારે જાતે કરવાનો પ્રયત્ન કરવાનો છે. હું તમને શીખવાડું છું, તમારે પ્રયત્ન કરવાનો, આવડી જશે, ગભરાશો નહીં. અહીંયા બેંક પાસબુક આપી છે એટલે પાસબુક આપેલી છે અને સાથે સાથે તમને રોકડ મેળ પણ આપેલો છે. મેં તમને પહેલાં પણ કહ્યું કે રોકડ મેળ પ્રમાણે બાકીથી દાખલાની આપણે શરૂઆત કરવાની છે. તો હું અહીંયા પહેલાં ખાના દોરી દઉં છું. ચલો હું જ તમને ગણાવું છું અને આપણે દાખલો ગણાવતા જઈએ અને તમને ખ્યાલ પણ આવી જાય કે કઈ રીતે દાખલો ગણાય છે. કારણ કે ઘણીવાર શું થતું હોય છે કે વિદ્યાર્થી મિત્રોને થોડું કન્ફ્યુઝન થાય તો એ પૂછતા હોતા નથી અને ન પૂછે તો એમને મુશ્કેલી પડતી હોય છે. તો એ તકલીફ ન પડે એટલા માટે આપણે દાખલો તમને ગણાવીએ. કોઈ પણ દાખલો ગણવો હોય તો તમારે રોકડ મેળની દાખલાથી શરૂઆત કરવાની છે. પહેલા લખાશે ક્રમ, વિગત, ઉધાર અસર અને જમા અસર. દાખલા નંબર 11 તમને આપેલું છે સંજયનો બેંક સિલકમેળ. તો આપણે હેડિંગ આપીશું સંજયના ચોપડે બેંક સિલકમેળ. આપણી પાસે રોકડ મેળ અને પાસબુક બંને છે તો આપણે રોકડ મેળ પ્રમાણે દાખલાની શરૂઆત કરીશું. અહીંયા હું તમને બતાવું કે બાકી આગળ લઈ ગયા આ રોકડ મેળમાં ઉધાર બાજુ લખેલું છે 7,335. તો ઉધાર બાજુ લખ્યું છે એનો મતલબ કે તે જમા બાકી છે. રોકડ મેળમાં ઉધાર બાજુ લખ્યું છે એટલે બાકી જમા છે અને રોકડ મેળ પ્રમાણે જમા બાકીને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. તો આપણે શરૂઆત કરીશું રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ 7,335, જમા બાજુ 7,335 લખ્યા અને આપણે દાખલાની શરૂઆત કરી. હવે આપણે એ જોવાનું કે રોકડ મેળની ઉધાર બાજુ લખેલી રકમ પાસબુકમાં જમા બાજુ હોવી જોઈએ. પહેલી નજરે તમે જુઓ તો રોકડ મેળની ઉધાર બાજુ 2,970 રૂપિયા લખ્યા છે બાકી આગળ લાવ્યા તરીકે અને તેમાં પાસબુકની અંદર બાકી આગળ લાવ્યા તરીકે 3,000 રૂપિયા લખ્યા છે. તો આપણને પહેલી નજરે એવું લાગે કે આ તો ભૂલ જ છે, રોકડ મેળમાં તો ઓછી રકમ છે, પાસબુકમાં વધારે છે. પરંતુ એ વસ્તુને હવે આપણે હું કહું છું તે રીતે તમે જુઓ. રોકડ મેળમાં ઉધાર બાજુ પહેલી તારીખ સાથે લખ્યું છે બાકી આગળ લાવ્યા 2,970. પછી એ જ પહેલી તારીખમાં કમિશન ખાતે લખ્યા છે 90. એટલે કે પહેલી તારીખે ઉધાર બાજુનો સરવાળો છે 3,060. આ તમને બધાને ખ્યાલ આવે. પછી એ જ પહેલી તારીખે જમા બાજુ લખ્યું છે બેંક ચાર્જિસના 60. એટલે કે ઉધાર બાજુ 3,060 છે, તેમાંથી જમા બાજુના 60 રૂપિયા તમે બાદ કરો
તો પહેલી તારીખે તમારું બેલેન્સ 3000 રૂપિયા છે. તો આ રીતે તમને 3000 રૂપિયા બેલેન્સનો ખ્યાલ આવ્યો અને એ 3000 રૂપિયા અહીંયા પાસબુકમાં બતાવ્યા છે, બાકી આગળ લાવ્યા 3000 રૂપિયા. આ પ્રમાણે તમારી નોંધ આવી છે 3000 રૂપિયાની. હવે આપણે વિચારીએ આગળ કે અહીંયા લખ્યું છે અમીના ખાતે 4500, રોકડ મેળમાં ઉધાર બાજુ અમીના ખાતે 4500 લખ્યા છે. તો પાસબુકમાં જમા બાજુ અમીના ખાતે 4500 રૂપિયાની નોંધ થયેલી છે. તો આ વ્યવહારથી કોઈ ભૂલ નથી, અમીનાના 4500 જમા છે. ત્યારબાદ અરવિંદના 7500, ઉધાર બાજુ અરવિંદના 7500 છે. અહીંયા જોવા જઈએ તો જમા બાજુ અરવિંદના 7500 લખેલા નથી, ક્યાંય પણ અરવિંદનું નામ નથી અને 7500 જમા બાજુ પણ નથી. તો આપણે 7500 ઉપર ટીક કરીશું કે આ વ્યવહારની આપણે નોંધ કરવાની છે. પછી દેસાઈના 3000 રૂપિયા, તો દેસાઈના 3000 રૂપિયાની નોંધ અહીંયા જમા બાજુ લખેલા છે, દેસાઈના 3000 રૂપિયા, એટલે કે આ વ્યવહારની ભૂલ નથી. પછી આશીષના 6075, તો આશીષના 6075 ઉધાર બાજુ છે. આ તરફ જોવા જઈએ તો જમા બાજુ 6075 લખેલા નથી, જમા બાજુ નથી. તો 6075ની પણ આપણે નોંધ કરવાની છે. તો બે એવા રકમ છે 7500 અને 6075 કે જે રોકડ મેળમાં તો ઉધાર છે પરંતુ પાસબુકમાં જમા નથી. તો આપણે અહીંયા કારણ લખવાનું, રોકડ મેળમાં ઉધાર નોંધેલ છે પરંતુ તેની પાસબુકમાં જમા બાજુ નોંધ નથી. બસ આ રીતે તમારે લખવાનું છે. અને પહેલું છે અરવિંદ 7500 અને આશીષ 6075. 7500 અને 6075, 13575 રૂપિયા તમારે જમા બાજુ લખવાના છે. તો આ પ્રમાણે આ વ્યવહારની નોંધ થઈ. તો હવે એક વસ્તુ તમને ધ્યાનમાં આવી કે તમે રોકડ મેળની ઉધાર બાજુના બધા વ્યવહારો જોઈ લીધા, પરંતુ પાસબુકમાં જમા બાજુ પણ કોઈ વ્યવહાર હોય કે જેની રોકડ મેળમાં ઉધાર બાજુ નોંધ ના હોય એ આપણે નોંધવા પડે. તો 3000 આવી ગયા, 4500 આવી ગયા, 3000 આવી ગયા, પરંતુ અહીંયા 75 રૂપિયા લખેલા છે ડિવિડન્ડના. ડિવિડન્ડ ખાતે 75 રૂપિયા જમા બાજુ લખ્યા છે. આ જમા બાજુ લખેલા 75 રૂપિયાની નોંધ રોકડ મેળમાં ઉધાર બાજુ નથી. તો આપણે 75 રૂપિયા ઉધાર કરવાના છે. એના માટે કારણ લખાશે, પાસબુકમાં જમા કરેલ ડિવિડન્ડ જેની રોકડ મેળમાં નોંધ નથી અને 75 રૂપિયા ઉધાર થશે. તો આ પ્રમાણે 75 રૂપિયાની નોંધ આપણે ઉધાર બાજુ લખી. તો હવે આપણે એક સાઈડ ક્લિયર થઈ કે રોકડ મેળની ઉધાર અને પાસબુકની જમા. હવે આપણે એનાથી વિરુદ્ધ વિચારવાનું કે પાસબુકમાં ઉધાર બાજુ હોય તો એની રોકડ મેળમાં જમા બાજુ અસર હોવી જોઈએ. તો સૌથી પહેલાં આપણે અહીંયા લખ્યું છે પૂનમના 750, પાસબુકમાં ઉધાર છે પૂનમ ખાતે 750, પરંતુ એ 750 અહીંયા પૂનમ ખાતે જમા બાજુ લખેલા છે, એટલે એ વ્યવહારની કોઈ ભૂલ નથી. આગળ વિચારીએ, અહીંયા ધર્મેશના 1500 લખેલા છે, ધર્મેશના 1500 ઉધાર છે, તો જમા બાજુ ધર્મેશના 1500 રૂપિયા જમા પણ છે, તો આ પણ વ્યવહારની ભૂલ નથી. ત્યાર પછી અશ્વિનના 870 છે, ઉધાર બાજુ અશ્વિનના 870 છે
અહીંયા જમા બાજુ આરસીના 870 લખેલા છે એટલે એ પણ ભૂલ નથી. ભરતના 15,000 છે, ભરત ખાતે 15,000, તો આ તરફ ભરત ખાતે 15,000 રૂપિયા લખેલા છે એટલે એ પણ ભૂલ નથી. બકુલના 2100 છે, તો 2100 રૂપિયા ઉધાર છે, તો અહીંયા બકુલ ખાતે 2100 રૂપિયા જમા લખ્યા છે એ પણ ભૂલ નથી. આ પ્રમાણે ચેક કરતા જવાનું. દલાલ ખાતે 9,000 લખેલા છે, તો 9,000 રૂપિયા ઉધાર છે, તો અહીંયા દલાલ ખાતે 9,000 જમા લખેલા છે એટલે એ પણ ભૂલ નથી. 60 રૂપિયા બેંક વ્યાજ છે, તો બેંક વ્યાજના 60 રૂપિયા અહીંયા ઉધાર છે. આ તરફ જોવા જઈએ તો બેંક વ્યાજના 60 રૂપિયા જમા નથી. તો જમા બાજુ રોકડ મેળમાં જમા બાજુ 60 રૂપિયા લખેલા નથી, તો આપણે અહીંયા એની નોંધ કરીશું. પાસબુકમાં નોંધેલ બેંક ચાર્જ જેની રોકડ મેળમાં નોંધ નથી. જમા બાજુ 60 રૂપિયા. તો આ પ્રમાણે 60 રૂપિયાની જમા બાજુ નોંધ કરી. હવે આપણે આ બાજુ વિચારી, એટલે કે રોકડ મેળની જમા અને પાસબુકની ઉધાર. પૂનમના 750 વ્યવહાર આવી ગયો. હવે અહીંયા લખ્યું છે પગાર ખાતે અતુલને આપેલ ચેક 1500 રૂપિયા. પગારનો અતુલને 1500 રૂપિયાનો ચેક આપ્યો છે, પરંતુ તેની નોંધ આપણે ઉધાર બાજુ જોવા જઈએ તો 1500 રૂપિયાથી અતુલ ખાતે નથી. આ 1500 છે પણ એ તો ધર્મેશના છે. અતુલ ખાતે 1500 રૂપિયા લખેલા નથી, તો આપણે અતુલના નામ પર ટીક કરીશું, એટલે આ પગારના નોંધ કરીશું. ધર્મેશના વ્યવહાર આવી ગયો. અશ્વિનના 870 પણ આવી ગયા છે. પ્રદીપના 690 રૂપિયા, જુઓ ધ્યાન આપો, પ્રદીપ ખાતે 690 રૂપિયા ઉધાર કરેલા છે, જમા કર્યા છે. તો પ્રદીપ ખાતે 690 જમા કર્યા છે, તો પ્રદીપ ખાતે 690 રૂપિયાની નોંધ અહીંયા ઉધાર બાજુ નથી. તો 690ની રકમ પર આપણે ટીક કરીશું. પછી ભરતના 15,000 આવી ગયા, બકુલના આવી ગયા અને દલાલના આવી ગયા. તો બે એવા ચેક છે કે જેની નોંધ પાસબુકમાં ઉધાર બાજુ નથી, તો આપણે એની નોંધ અહીંયા કરીશું. રોકડ મેળમાં જમા બાજુ નોંધેલ ચેક જેની પાસબુકમાં ઉધાર બાજુ નોંધ નથી. કૌંસમાં આપણે નામ લખીશું અતુલના 1500 અને પ્રદીપના 690, એટલે કે ટોટલ 2190 રૂપિયા ઉધાર થશે. તો આ પ્રમાણે તમારે 2190ની ઉધાર બાજુ નોંધ થઈ. હવે તમારો બધા વ્યવહાર પૂરા થયા છે, તો આપણે ટોટલ કરીશું. આ આપણે ટોટલ જોવા જઈએ તો ઉધાર બાજુનું ટોટલ 75 અને 2190, આ ટોટલ થાય છે 2265. જમા બાજુનું ટોટલ જોઈએ તો 7,335, 13,575 અને 60 રૂપિયા 20,970. તમે જોઈ શકો છો કે જમા બાજુનું ટોટલ વધારે છે, તો આપણે એ ટોટલ બંને બાજુ લખવાનું, જે ટોટલ વધારે હોય લખવાનું. 20,970, 20,970. 20,970માંથી 2,265 રૂપિયા બાદ કરો તો તમારે 18,705 રૂપિયા તફાવત આવે છે. આપણો દાખલો રોકડ મેં પ્રમાણે શરૂ થયો છે. તો રોકડ મેં પ્રમાણે દાખલો શરૂ થયો છે, તો આ જવાબ તમારો પાસબુક પ્રમાણે કહેવાય, અને પાસબુક પ્રમાણે ઉધાર બાજુ તફાવત આવ્યો છે એટલે તે બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. તો અહીંયા લખાશે પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ 18,705, એટલે કે ઉધાર બાકી. તો આ પ્રમાણે તમારે દાખલો ગણવાનો. જોઈ લો તમે બધા, અને પછી આપણે હજી એક સમજૂતી બાકી છે આપીએ.
તો હવે તમને બધાને ખ્યાલ આવી ગયો કે 18,705 તફાવત, અને એનો જવાબ આપણી પાસે ચોપડીમાં હોય જ. તમે આ પાસબુક પ્રમાણે જોઈ શકો છો. આ બેંક પાસબુક છે અને તેમાં બેલેન્સ બાકી આગળ લઈ ગયા તરીકે 18,705 રૂપિયા બતાવ્યું છે. એટલે આ દાખલામાં એટલી આપણી સરળતા હોય છે કે તરત જ તમને તેનો જવાબ ખબર પડી જાય છે. તો આ પ્રમાણે દાખલો પૂરો થયો. હવે આપણે એક ઉદાહરણ જોઈએ. એ ઉદાહરણમાં તમને હું સમજાવું છું. ઉદાહરણ નંબર 8ની વાત કરીએ તો તમે બધા ધ્યાન આપજો ચોપડીમાં. નીચેની માહિતી પરથી પાર્થનો તારીખ 31/12/2015 રોજનો બેંક સ્ટેટમેન્ટ તૈયાર કરો. એનો મતલબ કે આપણે ડિસેમ્બર મહિનાના વ્યવહારો ધ્યાનમાં લેવાના છે. કોઈપણ દાખલાની શરૂઆત જે મહિનાનો બેંક સ્ટેટમેન્ટ બનાવવો હોય એની આખરની તારીખથી થાય. અહીં આખરની તારીખ આપી છે 31/12/2015 રોજ પાર્થની પાસબુક 2,000 રૂપિયા ઓવરડ્રાફ્ટ બતાવતી હતી. તો આ પાસબુક પ્રમાણે ઓવરડ્રાફ્ટ એટલે ઉધાર બાકી કહેવાય. તો પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ ઉધાર બાજુ 2,000 રૂપિયાથી આપણે દાખલાની શરૂઆત કરીશું. પહેલો વ્યવહાર, બેંકમાં ભરેલ પરંતુ વસૂલ ન થયેલ ચેક 30,000, એટલે કે જમા થયો નથી. તો આપણે અહીંયા 30,000 જમા કરવાના છે અને કારણ લખાશે ભરેલ પરંતુ વસૂલ ન થયેલ ચેક 30,000 રૂપિયા. ત્યાર પછી લખેલ પરંતુ બેંકમાં રજૂ ન થયેલ ચેક, એટલે કે આપણે લખ્યો છે પરંતુ બેંકમાં ઉધાર થયો નથી. તો આપણે 15,000 રૂપિયા ઉધાર કરવાના છે. તો અહીંયા 15,000 રૂપિયા ઉધાર લખાશે. કારણ લખાશે લખેલ પરંતુ રજૂ ન થયેલ ચેક 15,000. મળેલો ચેક આપણે રોકડ મેળમાં ઉધાર બાજુ નોંધતા હોઈએ છીએ. તો મળેલો ચેક રોકડ મેળમાં ઉધાર તો લખ્યો છે પરંતુ બેંકમાં ભરવા માટે મોકલ્યો નથી, એટલે કે જમા કરવા માટે મોકલ્યો નથી. તો 20,000 આપણે જમા કરવાના છે. તો 20,000 જમા થશે. કારણ લખાશે મળેલ ચેક બેંકમાં ભરેલો નથી 20,000 રૂપિયા. ત્યાર પછી બેંકમાં ભરેલો ચેક નકરાયો જેની નોંધ રોકડ મેળમાં થયેલી નથી 2,400. આપણે ચેક બેંકમાં ભરતા પહેલાં રોકડ મેળમાં ઉધાર બાજુ નોંધતા હોઈએ છીએ. હવે તે નકરાયો એટલે આપણે તેને જમા બાજુ નોંધવા પડે. તો 2,400 રૂપિયાની જમા બાજુ આપણે નોંધ કરવાની. બેંકમાં ભરેલ ચેક નકરાયેલ જેની રોકડ મેળમાં નોંધ નથી, 2,400 રૂપિયા જમા બાજુ લખવાના છે. આ વ્યવહાર એટલા માટે હું લઈ રહ્યો છું કારણ કે આ દાખલામાં બધા જ પ્રકારના વ્યવહારો આવી ગયા છે. એટલે જો તમને આ દાખલો આવડી જાય તો પરીક્ષામાં તમને બેંક સ્ટેટમેન્ટમાં કોઈ જ તકલીફ નહીં પડે. એટલે તમે આ વ્યવહારને બધા બરાબર ધ્યાનમાં રાખીને જોજો. બેંકે વસૂલ કરેલ રોકાણો પરનું વ્યાજ. બેંક જ્યારે કોઈ વ્યાજ વસૂલ કરે તો આપણા ખાતે જમા કરે. તો બેંકે જમા કર્યા છે 700, રોકડ મેળમાં નોંધેલા નથી. જો બેંક જમા કરે તો આપણે તેને ઉધાર કરવાના છે. તો 700 રૂપિયા ઉધાર બાજુ લખાશે. બેંકે વસૂલ કરેલ રોકાણનું વ્યાજ રોકડ મેળમાં નોંધેલું નથી 700 રૂપિયા. ત્યાર પછી પાર્થની સૂચના મુજબ બેંકે ચૂકવેલ ડીમેટ ચાર્જિસ 400. બેંક કોઈપણ રકમની ચૂકવણી કરે તો આપણા ખાતે ઉધાર કરે. તો બેંકે 400 રૂપિયા ઉધાર કર્યા છે તો આપણે રોકડ મેળમાં જમા કરવાના છે અને અહીંયા રોકડ મેળમાં નોંધાયેલા નથી એટલે આપણે જમા બાજુ 400 રૂપિયા લખવાના છે. તો 400 રૂપિયા જમા થશે. બેંકે ચૂકવેલ ડીમેટ ચાર્જિસ રોકડ મેળમાં નોંધાયેલા નથી 400 રૂપિયા. ત્યાર પછી રોકડ ખરીદીની નોંધ. રોકડ ખરીદી કરી હોય તો રોકડ મેળમાં જમા બાજુ રોકડના ખાનામાં લખાય. જમા બાજુ તો રોકડ મેળની જાવક બાજુ એટલે જમા બાજુ બેંકના ખાનામાં નોંધ્યા છે. રોકડના ખાનામાં નોંધવાના બદલે ભૂલથી બેંકના ખાનામાં જમા બાજુ લખ્યા છે. તો ભૂલ સુધારવા માટે તમારે ઉધાર બાજુ 5,000 લખવા પડે. તો અહીંયા ઉધાર બાજુ 5,000 લખેલા છે. રોકડ ખરીદી ભૂલથી રોકડ મેળની જાવક બાજુ બેંક ખાનામાં નોંધી છે, 5,000 ઉધાર કર્યા. લખેલ પરંતુ લેણદારને આપવાનો રહી ગયેલો ચેક. તમે લખ્યો છે એટલે કે તમે તો રોકડ મેળમાં જમા કરી દીધો છે. લખવાથી રોકડ મેળમાં જમા થાય પરંતુ હજી તમે લેણદારને આપ્યો નથી એટલે કે બેંકમાં ઉધાર થયો નથી. તો આપણે ઉધાર બાજુ 7,000 રૂપિયા લખવાના છે. રોકડ મેળમાં આપણે જમા કરી દીધા છે, આપ્યો નથી એટલે બેંકમાં ઉધાર થયા નથી. તો આપણે અહીંયા 7,000 રૂપિયા ઉધાર બાજુ લખવાના છે. કારણ લખાશે લખેલ
પરંતુ લેણદારને આપવાનો રહી ગયેલો ચેક 7,000 રૂપિયા. ત્યાર પછી પાર્થે તેના અંગત બેંક ખાતામાંથી લખેલ ચેક, એટલે પાર્થે પોતાના ખાતામાં ઉધાર કરવા માટે મોકલેલો ચેક બેંકે ધંધાના બેંક ખાતામાં ઉધારેલ છે એ 8,100. પાર્થે પોતાના ખાતામાં ઉધાર કરવા માટે મોકલ્યા હતા, બેંકે ધંધાના ખાતામાં ઉધાર કરી દીધા છે, તો તે ભૂલને સુધારવા માટે આપણે જમા બાજુ લખવા પડે 8,100. તો અહીંયા 8,100 જમા બાજુ લખાશે. અંગત ખાતામાંથી લખેલ ચેક બેંકે ભૂલથી ધંધાના ખાતામાં ઉધારેલ છે 8,100. તો આ પ્રમાણે તમારે વ્યવહાર નોંધવાનો. રોકડ મેળની વ્યય બાજુ, વ્યય એટલે જમા, તો રોકડ મેળની વ્યય બાજુ બેંક ખાનાનો વધારે લેવાયેલો સરવાળો. જમા બાજુ વધારે સરવાળો લખાયો છે, તો તમારે ઉધાર બાજુ લખવાના રહેશે. તો 900 રૂપિયા તમારે ઉધાર બાજુ લખવાના. રોકડ મેળની વ્યય બાજુ વધારે લેવાયેલ સરવાળો 900 રૂપિયા ઉધાર. ત્યાર પછી 2700 રૂપિયાનો લખેલો ચેક, લખ્યો એટલે રોકડ મેળમાં તમે જમા કર્યો છે. રોકડ મેળમાં જમા કરેલો ચેક ટેકનિકલ કારણસર નકરાયો. ચેક નકરાયાની નોંધ રોકડ મેળમાં થયેલી નથી. તમે જમા કર્યો છે, તે ચેક નકરાયો છે એટલે કેન્સલ થયો છે, તો હવે તમારે તેની ઉધાર બાજુ નોંધ કરવી પડે. તો ઉધાર બાજુ તમારે 2700 રૂપિયા લખવાથી આ ભૂલ સુધરશે. તો 2700 રૂપિયા તમારે ઉધાર બાજુ લખવાના છે. કારણ લખાશે, લખેલો ચેક ટેકનિકલ કારણસર નકરાયેલ, જેની નોંધ રોકડ મેળમાં થયેલી નથી. 2700 રૂપિયા ઉધાર બાજુ લખાય. બેંકે જમા કરેલ વ્યાજ, બેંક જે રકમ જમા કરે તો તેની આપણે ઉધાર બાજુ નોંધ કરવી પડે. તો ઉધાર બાજુ આપણે 500 રૂપિયા લખ્યા છે. બેંકે જમા કરેલ વ્યાજ રોકડ મેળમાં નોંધાયેલ નથી. અને આગળ છે ઉધારેલ કમિશન 100 રૂપિયા. તો બેંકે 100 રૂપિયા ઉધાર્યા છે, જેની રોકડ મેળમાં નોંધ નથી. તો બેંકે 100 રૂપિયા ઉધાર્યા છે, તો આપણે 100 રૂપિયા જમા કરવાના છે. બેંકે ઉધારેલ કમિશન, જેની રોકડ મેળમાં નોંધ નથી. તો આ પ્રમાણે તમારે તમામ પ્રકારના વ્યવહારોને નોંધવાના છે. ટેક્સ્ટબુકમાં ડાયરેક્ટ રકમ આપી દીધી છે, પરંતુ તમારે સરવાળો કરવાનો. જેમ કે જમા બાજુનો સરવાળો 61,000 છે અને ઉધાર બાજુનો સરવાળો આપણે જોવા જઈએ તો 2,000, 15,000, 700, 5,000, 7,000, 900, 2700 અને 500, એનું ટોટલ 33,800 થાય છે. હવે 61,000માંથી 33,800 તમે બાદ કરો તો તફાવત 27,200 આવે છે. એટલે આ 27,200 તમારો તફાવત છે. ઉધાર બાજુનું ટોટલ 33,800, જમા બાજુનું ટોટલ છે 61,000. 61,000માંથી આ રકમ બાદ કરતાં તફાવત આવે 27,200 અને આ ઉધાર બાજુ તફાવત પડ્યો છે. દાખલો પાસબુક પ્રમાણે શરૂ થયો છે, તો આ રોકડ મેં પ્રમાણેની બાકી કહેવાય અને રોકડ મેં પ્રમાણે ઉધાર બાકીને બેંક સિલક કહેવાય. એટલે તમારો જવાબ રોકડ મેં પ્રમાણે બેંક સિલક 27,200 છે અને આ ઉધાર બાકી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે તમારે બેંક સિલક મેળના 2 સ્વાધ્યાયના દાખલા અને એક ઉદાહરણને આપણે સમજ્યા. હવે પછી આપણે જ્યારે વિડીયો લેક્ચર દ્વારા મળીશું ત્યારે સ્વાધ્યાયના બીજા દાખલાઓ તરફ નજર કરીશું અને તેને સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી આ વિડીયો લેક્ચરને બરાબર જોતા રહેજો, સમજતા રહેજો અને આ દાખલાઓને તમારી નોટમાં નોંધીને તૈયાર કરશો. હવે મળીશું બીજા લેક્ચર સાથે. ત્યાં સુધી આવજો.